न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् जय सियाराम बधाने तो જય સિયારામ. જય સિયારામ ગયા વીકે આપણે 11મો શ્લોક કર્યો હતો એવું મને ખ્યાલ છે કારણ કે મને એવો ખ્યાલ છે કે જે ભગવાને બોલવાનું શરૂ કર્યું હતું અને એવું કહ્યું હતું કે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ગતાસુંશ્ચ નાનુ શોચંતી પંડિતા અને આ શ્લોક કર્યો હતો પણ ફરી કરી લે જોઈ લે જલ્દી જલ્દી ઝડપીથી અશોચ્યાન સંધિ છૂટી પાડીને અશોચ્યાન અન્વશોચસ્ત્વમ અન્વશોચ અને પછી ત્વમ એ જુદો શ્લોક છે એટલે કે તું શોક ના કરવાનો શોક કરે છે શોક નહીં કરવા જેવો એનો શોક તું કરે છે એમ કે છે જે શોક નહીં કરવા યોગ્ય છે એનો તું શોક કરે છે એમ અને પછી કહે છે કે પ્રજ્ઞા વાદાંશ ભાસસે પ્રજ્ઞાવાદાન પ્રજ્ઞાવાન ના જેવા વચનો તું બોલે છે ભાસસે એટલે કે બોલે છે પંડિતોના જેવા વચનો તું બોલે છે એમ કે છે બીજી લીટીમાં કે છે પંડિતાહા એટલે કે પંડિતો ગતાસુન ગતાસુન એટલે કે જેના જતા રહ્યા છે જેના પ્રાણ ચાલ્યા ગયા છે એમ અને અગતાસુન અને જેના પ્રાણ ચાલ્યા નથી ગયા તેમના માટે પણ શોક કરતા નથી પંડિત જે હોય છે તે કે છે કે જેના પ્રાણ ચાલ્યા ગયા છે તેના અને જેના પ્રાણ નથી ચાલ્યા ગયા એ કોઈના માટે શોક કરતા નથી એટલે ભગવાન અર્જુનને કહે છે કે તું ખોટો શોક કરે છે આ બધાની પ્રત્યે તારે મમતા રાખવી જોઈએ નહીં મૂળ તો આસક્તિ છે ને અર્જુનને જે વિષાદ થયો છે એનું મૂળ શું છે આસક્તિ છે મોહ છે અને એટલે કે છે કે તું આ બધાનો મોહ શું કરવા કરે છે અને તું બોલે છે તો પંડિતો જેવું પણ પંડિત તું છું નહીં કારણ કે પંડિત હોય છે જે એ તો જેના પ્રાણ ચાલ્યા ગયા છે જેના પ્રાણ નથી ગયા એ કોઈના માટે શોક કરતા નથી એટલે કે પંડિત જે છે એને ખબર છે કે આ દુનિયા છોડીને કોઈ ને કોઈ દિવસ આપણે આ જવાનું જ છે બધાએ જવાનું છે અને અહીં કોઈ કાયમ રહેવાનું નથી એટલે એના માટે શોક કરવો જરૂરી નથી તો ભગવાન અહીં આગળ એક સિમ્પલ ભાષામાં સમજી શકાય એવી વાત કરે છે અહીં આગળ એક નોર્મલ મનુષ્યની
લેવલ પર આવીને આવી વાત કરે છે કે સામાન્ય માણસ પણ આવું જ કે તું હવે આ દુર્યોધન જેવાનો શું કામ શોક કરે છે, એ લોકોના મરવાનો ને એમનો શોક તું શા માટે કરે છે? અને વાત પણ સાચી છે. એટલે ભગવાન આ જે શરૂઆતનું જે એમનું વચન છે એ સામાન્ય લોકો જે રીતે વાત કરે છે આપણને આપણી સાથે એવી રીતે સમજાવે છે. બહુ તત્વની વાતમાં એકદમ અંદર જતા નથી રહેતા, નોર્મલ ટોક કરે છે. સામાન્ય માણસ પણ સમજી શકે કે આવા કૌરવો માટે શોક કરવો ના જોઈએ, એટલે એવી જ વાત કરે છે. પછી બીજો શ્લોક છે, નત્વેવાહમ નાતુ જાતમ નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. તો આ શ્લોકની અંદર સંધિ છૂટી પાડીને કહે છે કે ન તું એવ અહમ, વેવાહમ જે છે એની અંદર 3 શબ્દ છે. ન તું એવ અહમ, જાતુ નાસમ એટલે ન તો એવું પણ છે કે હું, જાતુ નાસમ, જાતુ એટલે કે કોઈ કાળમાં, ન આસમ, નાસમ જે છે એની અંદર પણ 2 શબ્દ છે. ન આસમ, હું ન હતો, એવું પણ ન હતો, એવું પણ તું એમ ના, ન તો એવું પણ છે કે કોઈ કાળમાં હું ન હતો અથવા તું ન હતો. ન ત્વમ નેમે ન ઈમે જનાધિપાહ, કે અથવા તું પણ ન હતો એવું નથી. અને આ રાજાઓ જનાધિપા, જનાધિપા એટલે કે દાસના સ્વામી, અધિપતિ, દાસના અધિપતિ એટલે કે રાજાઓ, આ રાજાઓ પણ ન ચૈ ન ચૈવ ન ચ એવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. એટલે કે છે કે આત્મા નિત્ય છે માટે એનો શોક કરવો યોગ્ય નથી. ન તો એવું છે કે હું કોઈ કાળમાં નહોતો, અથવા તો તું ન હતો, અથવા આ રાજાઓ ના હતા, અને એવું નથી કે આપણે બધા હવે નહીં રહીશું. એટલે કે છે કે એવું ન તો, ના એમ જ છે કે હું કોઈ કાળમાં ના હતો, એવું નતો એવું તો છે નહીં. એટલે કે આત્મા અમર છે એમ કહેવા માંગે છે કે હું ને તું તમામ કાળમાં છીએ, સત્ય છે એમ. હું તમામ કાળમાં સત્ય છે છું. કે છે કે હું કોઈ કાળમાં ના હતો એવું તો નથી. હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાને માટે કહે છે કે હું કોઈ કાળમાં નતો એવું તો નહીં, અને તું પણ ન હતો એવું નથી. એટલે કે હું પણ કાયમનો હતો અને તું પણ કાયમનો છું. અને આ રાજાઓ પણ નતા એવું નથી. આ રાજાઓ પણ પહેલા હતા ને હજુ હવે પછી પણ રહેશે. અને હવે પછી આપણે બધા નહીં રહીએ એવું નથી. અહીં આગળ ભગવાન આવું એક પ્રકારનું અટપટું સ્ટેટમેન્ટ કરી અને કહેવા માંગે છે કે આ બધા મરી જશે એટલે કે કાયમ માટે જતા રહેવાના છે એવું નથી. રાજાઓ રહેવાના છે, હું પણ રહેવાનો છું, તું પણ રહેવાનો છું. કોઈનો નાશ છે નહીં, બધા જ અવિનાશી છે. સર્વત્ર સર્વદા બધું જ અવિનાશી જ છે. તમામ જીવાત્માઓ અવિનાશી છે, તમામ આત્માઓ અવિનાશી છે, કારણ કે આત્મા અમર છે. અને
એમ પણ કહી શકાય કે આત્મા નિત્ય છે. જો અહીં આગળ આ શ્લોકની અંદર સનાતન ધર્મની જે ફિલોસોફી છે એને કહેવામાં આવી છે કે આત્મા અમર છે, આત્મા નિત્ય છે. તો ભાઈ મરે છે કોણ? શરીર મરે છે. શરીર મરે છે. શરીર રહેતું નથી, શરીરનો નાશ થાય છે. આ શરીર છે આપણને જે મળ્યું છે એનો નાશ થશે, વાત બરાબર છે, પણ જીવાત્માઓનો નાશ થવાનો નથી. એટલે કે આ યુદ્ધ થશે અને દુર્યોધન ને એની સેનાઓના સૈનિકોનો નાશ થઈ જશે, ભીષ્મ પિતામહનો, દ્રોણાચાર્ય, પણ એ બધાના શરીરનો નાશ થશે. એ જીવાત્માઓનો નાશ થવાનો નથી, એમ કહેવા માંગે છે. તારો પણ નાશ નહીં થાય, આ પાંડવોનો કોઈનો નાશ થવાનો નથી, કોઈ જીવાત્માનો નાશ થવાનો નથી. હવે અહીં આગળ જે વાત કરી રહ્યા છે કે બધા અમર છે, બધા અમર છે, તો અહીં આગળ ભગવાન એમ કે છે કે તુંય નતો એવું નહીં બને ને આ રાજાઓ નતા એવું નહીં બને. તો એનો અર્થ એમ કહેવા માંગે છે કે તું દેહાત્મ બુદ્ધિ છોડ અને તારી જાતને આત્મા છું એવું સમજવાનું શરૂ કર. જીવાત્મા છે આ જગત. અહીં આગળ આ જે 12મો અધ્યાય છે, આ વખતે હું જે તમને ગીતાનું જે આપણે સમજી રહ્યા છીએ એ થોડુંક હાઈ લેવલનું સમજવાના છે. હવે આ બધી વાતો મેં ગઈ વખતે કરી નથી કોઈ દિવસ. આ બધી વાતો આપણે કહેવામાં આવી નથી, પણ આ જીવનની અંદર દરેક વ્યક્તિ પોતે આ દેહને હું માની બેઠો છે. દેહને હું માની બેઠો છે. એટલે આપણને એમ થાય છે, આપણે કહ્યું કોઈ આપણને મારે તો એમ કે ઓ તે મને માર્યું. અરે ભાઈ, જીવાત્માને કોઈ મારી ના શકે. તારા દેહને હર્ટ કર્યો છે, દેહને હર્ટ કર્યો છે, આત્માને નહીં. આત્મા જ્યારે આપણે હું ને તું જ્યારે બોલીએ છીએ ત્યારે તો આપણા મનની અંદર ખબર છે આપણને બધાને કે અહીં મારા પોતાના આત્માની વાત થાય છે, શરીરની વાત થતી નથી. પણ મોટા ભાગે આખા દિવસ દરમિયાન આપણે પોતાને દેહ માનીને જ વર્તન કરીએ છીએ. જ્યારે એમ વાત કરવામાં આવે કે કોઈ બી વસ્તુ, એટલે 24/7 એની અંદર જે આપણી એક જાગૃતિ રહેવી જોઈએ કે હું આત્મા છું, હું જીવ છું, હું દેહ નથી. અને હું જો દેહ નથી તો પછી આ દેહની બીજા બધા પણ દેહ નથી, એ પણ સમજી લેવું જોઈએ દરેકે. હું દેહ નથી, અર્જુન પોતે દેહ નથી, ભગવાન શ્રી કૃષ્ણ પોતે કોઈ દેહ નથી. અને જે પેલા 11 અક્ષૌહિણી ને આ બાજુ 7 અક્ષૌહિણી સેનાની અંદર જે બધા ઉભા છે એ બધા કોઈ દેહ નથી, બધા જીવાત્માઓ છે, બધા જીવાત્માઓ છે. અને એ બધા જીવાત્માઓ કાયમના છે, નિત્ય છે. આ જગતની અંદર 3 મુખ્ય તત્વ, બ્રહ્મ, જીવ અને માયા, અને ત્રણેય તત્વ અજન્મા છે, ત્રણેય તત્વ નિત્ય છે. સમજ્યા? ત્રણેય તત્વ નિત્ય છે. માયાનું તત્વ પણ નિત્ય છે. અને આ બ્રહ્મ તત્વ પણ નિત્ય છે અને જીવ તત્વ પણ નિત્ય છે.
તો અહીં આગળ કે છે કે તું આ બધાને દેહ સમજી બેઠો છું અને આ બધાને તારા સમજી બેઠો છું, પણ એક વસ્તુ તું યાદ રાખ, એક જીવનો બીજા જીવ સાથે કોઈ સંબંધ નથી, અને એક જીવનો બીજા જીવ સાથે કોઈ સંબંધ નથી, અને જીવના તમામ સંબંધો કેવલ પરમાત્માની સાથે જ છે. એટલે અહીં 12મા અધ્યાયની અંદર આત્માની નિત્યતા વિશે જ વાત કરવામાં આવી છે. આત્મા અવિનાશી છે, આત્મા અમર છે, એ કહેવાનો અહીં આગળ મતલબ છે. અને ભગવાન તરત જ પ્લેનનો જેમ ગેર ઉપર ઊંચો કરે અને જેવું પ્લેનને આકાશમાં લઈ જાય છે જેમ પાયલોટ, એમ આ શ્લોક વડે 12 નંબરના શ્લોક વડે સીધું જ રનવે પરથી આખું જ્ઞાનની ભૂમિકા બનાવી છે અહીંયા આગળ. અને ભગવાન નોર્મલ હવે ટોક કરતા નથી, અહીં આગળથી જ્ઞાનની વાત શરૂ થવા માંડી છે. તો આત્માની નિત્યતા, દેહની અનિત્યતા, એની વાત ચાલે છે. આત્મા અમર છે, આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે, એ વાત કહે છે. તો આઈ થિંક તમને લોકોને ખ્યાલ તો આવ્યો હશે કે આ શું ચાલી રહ્યું છે. આગળનો શ્લોક જોઈએ. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. તો આગળના શ્લોકમાં એમ કહ્યું કે આ દેહ નિત્ય છે, અમર છે, અને એ કોઈ મરવાનો નથી, અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય સમયે સર્વદા આત્મા નિત્ય છે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળની અંદર. હવે શું કે છે એને સંધિ છૂટી પાડીને જોઈએ ફરીથી. દેહિનોસ્મિન યથા, એની અંદર 3 શબ્દ છે. દેહિનઃ, અસ્મિન, યથા. યથા એટલે કે જેમ. દેહિનઃ, દેહિન એટલે કે દેહની અંદર જે રહેલો છે તે, એને દેહીન કહેવાય. આ દેહની અંદર જે રહેલો છે તે. કોણ રહેલો છે? આ દેહમાં કોણ રહેલો છે? યોગેશ રહેલો છે? જીવાત્મા. જીવાત્મા રહેલો છે. ધેટ્સ રાઈટ. એ જીવાત્માની વાત અહીં આગળ કરી છે કે દેહની અંદર જે રહેલો છે, અસ્મિન એટલે કે આ દેહે કૌમારમ યૌવનમ જરા, એટલે કે છે કે દેહ એટલે કે દેહમાં કુમાર, યુવા, યૌવન એટલે કે યુવાવસ્થા, યુવાની, કુમાર અવસ્થા, યુવાન અવસ્થા અને જરા અવસ્થા. જરા એટલે કે ઘડપણ. કે છે કે દેહને આ બધી અવસ્થા હોય છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જુઓ, આ દેહ છે એને આ 3 અવસ્થાઓ બતાવી છે. આમ તો આ 3 બાલ્યાવસ્થા કે છે, શૈશવ પણ કે છે, શિશુ અવસ્થા પણ કે છે, બાલ્યાવસ્થા કે છે, કુમાર અવસ્થા, યુવાન અવસ્થા, અને આમ તો આધેડ પણ કહે છે, અને પછી જરા અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા. પણ અહીં 3 જ જણાવવામાં આવી છે.
કુમારની અંદર બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા અને કૌમારાવસ્થા બધી ભેગી કરી દીધી છે. અને યુવાનીને એટલે લગભગ મારું એવું માનવું છે કે અહીં આગળ જે રીતે કહેવામાં છે તો છેક લગભગ 16, 17, 18 વર્ષ સુધીની અવસ્થાને કુમાર અવસ્થા કહી દીધી છે અને 18 થી 50, 60 સુધી યુવાન અવસ્થા કહેવામાં આવી છે અહીંયા આગળ પર્ટિક્યુલર, કારણ કે 3 જ અવસ્થા બતાવી છે અને જરા એટલે ઘડપણ. તો આ દેહને આ 3 અવસ્થા પ્રાપ્ત થાય છે અને હવે તમે જુઓ કે દેહને આ 3 અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે કે દેહ યુવાનીમાં કેવો એકદમ, જ્યારે સોરી કુમાર અવસ્થામાં કેવો નાનો દેહ હતો અને કુમળો હતો દેહ. યુવાન અવસ્થાની અંદર દેહ થોડો મોટો થઈ જાય છે પણ યુવાની થનગનતી અને એનું જે શરીર છે એ હૃષ્ટપુષ્ટ હોય છે, ચામડી જે છે એ ફૂલેલી હોય છે અને જરા અવસ્થાની અંદર માંસ બધું ગળી જાય છે ધીમે ધીમે. હવે આપણું ગળવા માંડ્યું છે, મારું થોડું થોડું ગળવા માંડ્યું છે એટલે એને જરા અવસ્થા. તો દેહની અવસ્થા બદલાય છે પણ તમે એવું કોઈ દિવસ, મેં તો હજુ અનુભવ્યું નથી કે મારી અંદરનો જીવાત્મા છે એ પોતાના અનુભવથી એ પોતે કોઈ દિવસ એવું કહે છે કે મારો આત્મા ઘરડો થઈ ગયો છે, એવું વિચારે છે? કોઈ દિવસ વિચારતો નથી. આત્મા માટે કોઈ દિવસ એવું કહેવામાં આવતું નથી કે હું યુવાન થયો છું, મારો આત્મા યુવાન છે, મારો આત્મા ઘરડો થયો છે. આ અત્યારે હું 65, 67, 68 નો થવા આવીશ, 68 રનિંગ, રાઈટ? ના, 67 રનિંગ. તો 67 રનિંગ છે, 67 પૂરા થઈ ગયા, એમ કોને 67 પૂરા થઈ ગયા છે પણ એવું મને લાગતું નથી કે મારો આત્મા એ ઘરડો થયો હોય. એટલે જે અવસ્થા દેહને લાગે છે, લાગુ પડે છે, કુમાર અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા, એ આત્માને લાગતી નથી. અહીં શું કે છે આગળ? તથા દેહાંતર પ્રાપ્તિર ધીરજ તત્ર ન મુહ્યતી. કે છે કે જેમાં જીવાત્માની એટલે કે દેહીના જેવી રીતે દેહની અંદર રહેલો આ આત્મા એ આ દેહની અંદર દેહમાં કુમાર, યુવાન અને વૃદ્ધાવસ્થા હોય છે. દેહને તો કુમાર અવસ્થા આવે છે, યુવાન અવસ્થા આવે છે અને વૃદ્ધાવસ્થા આવે છે. અને તથા દેહાંતર પ્રાપ્તિ, દેહમાંથી આત્મા નીકળી જાય ને પછી એને બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં તત્ર એટલે કે આવી બાબતમાં, આ વાતમાં ધીર ન મુહ્યતી, ધીર તત્ર ન મુહ્યતી એટલે કે જે ધીરજ વાળો પુરુષ છે, ધીર પુરુષ છે, એ એનાથી મોહિત થતો નથી. એટલે કે આ દેહની જે કઈ અવસ્થા આવે એના વડે એનું પરિવર્તન થાય છે, દેહનું પરિવર્તન થાય છે. નાનામાંથી મોટો થાય છે, મોટામાંથી યુવાન, યુવાનમાંથી પછી ઘરડો થાય છે, ઘરડો થઈને પછી એક ટાઈમે એ આ દેહ છોડી પણ દે છે અને બીજો દેહ પણ પ્રાપ્ત કરે છે. તો જે ધીર પુરુષ છે એ આ બાબતોમાં મોહ પામતો નથી. એટલે કે જે ધીરજવાન જ્ઞાની પુરુષ છે એ આ દેહના માટે મોહ કરતો નથી. એને ખબર છે કે આ દેહની અવસ્થા બદલાવાની છે, દેહ છોડી પણ દેવાનો છે અને પછી બીજો મળવાનો પણ છે. એમ ખ્યાલ આવ્યો કે કુમાર અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધી જે અવસ્થાઓ છે એ આ સ્થૂળ શરીરના વિકારો છે. વિકાર જે છે
વિકારો કયા? 6 પ્રકારના વિકારો છે. જાયતે, વર્ધતે, ક્ષીયતે, પરિવર્તતે અને મર્ત્યતે. એવા કઈ છ અવસ્થાઓ છે. વિકાર 6 પ્રકારના. જાયતે એટલે કે જન્મ પામે, વધે 2, ત્રીજો પરિવર્તન પામે એટલે કે કુમારમાંથી યુવાન થાય, યુવાનમાંથી ગરડો થાય. ક્ષીયતે એટલે ધીમે 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 ક્ષીણ થાય. અને મ્રિયતે તો કઈ? જાયતે, વર્ધતે, પરિવર્તતે, ક્ષીયતે, મ્રિયતે. એક રહ્યો જાયતે, વર્ધતે, પરિવર્તતે, ક્ષીયતે. એક રહી ગયો છે, કઈ યાદ આવતો નથી, પણ 6 વિકાર છે કુલ. એટલે આ શરીર જે છે એને વિકાર આવે છે. આત્માને કોઈ વિકાર હોતો નથી. આત્મા છે તે અવિકારી છે. અને જે એક શરીરથી બીજા શરીરને પ્રાપ્ત થવું અને એ જે સૂક્ષ્મ વિકારો પણ જે થાય છે એ આત્મામાં ભાસે છે, બાકી આત્મામાં થતા નથી. કારણ કે આત્મા છે એ અવિકારી છે. આત્મા અવિકારી છે. એટલે જે જ્ઞાની પુરુષ છે, જે માણસ સમજે છે બરાબર, જે અધ્યાત્મને અહીં આગળ આ જે વાત કરવામાં આવી રહી છે અહીં આગળ, એ સાંખ્યની વાત છે. એટલે આ સાંખ્ય યોગ કહેવામાં આવે છે. આ જે અધ્યાય છે એનું નામ સાંખ્ય યોગ છે. તો સાંખ્ય યોગની જે ટોક છે એ 12મા શ્લોકથી શરૂ થઈ ગયેલી છે. કારણ કે આમ તો 11માંથી શરૂ થઈ ગઈ છે. કારણ કે અહીં આગળ એની અંદર 11મા શ્લોકમાં એમ જ કહ્યું કે બધાએ આ દુનિયા છોડીને જવાનું છે, આ શરીર છોડીને દરેકે જવાનું છે. એ 11મા શ્લોકમાં કહ્યું. 12મા શ્લોકની અંદર એમ કહ્યું કે આત્મા મરતો નથી, આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે. પણ આત્માએ જવાનું છે આ શરીર છોડીને. એ વાત 11માં કહી કે છે કે શરીર છોડીને જવાનું છે, કે આત્મા મરવાનો નથી. એટલે કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર વડે માણસ કોઈને મારે છે એનાથી કે છે કે આત્માને કોઈ અસર થતી નથી. જે અસર થાય છે તે બધી દેહને થાય છે. તો અને આ દેહને તો બધું થવાનું, કારણ કે દેહ વિકારી છે. એટલે દેહ વિકારી છે એ વાત 13મા શ્લોકની અંદર કહેવામાં આવી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્ર ન મુહ્યતે. તો અહીં આગળ જાયતે, વર્ધતે, પરિણમતે. હા, જો મળ્યું, ખબર પડી. જાયતે, વર્ધતે, પરિણમતે, પરિવર્તનતે, ક્રિયતે અને મ્રિયતે. એમ છો. ઓકે. તો એ જે 6 પ્રકારના વિકારો છે, આ બધી સાંખ્યની વાત છે. કારણ કે સાંખ્ય જે છે, સાંખ્યની અંદર શું છે? સાંખ્ય યોગની અંદર દેહ અને આત્મા એ બધું છૂટું છૂટું પાડીને જ્યાં સમજાવવામાં આવે છે, એ સાંખ્ય યોગનો વિષય છે.
સાંખ્ય યોગની અંદર આત્માના લક્ષણો, દેહના લક્ષણો, દેહની અંદર પણ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, દેહ, કારણ શરીર, સોરી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધું જે છૂટું પાડીને જે સમજાવવામાં આવે છે એને સાંખ્ય યોગ કહે છે. તો આ અહીં આગળ ભગવાન સાંખ્ય યોગ શરૂ કર્યો છે. અહીં આગળ વાત શરૂ થઈ ગઈ છે. 11મા શ્લોકથી શરૂ થઈ ગઈ છે કે આ દેહ છોડીને જવાનું છે બધાએ. આપણે બધાના માટે આ જીવનની અંદર સૌથી મુખ્ય શું છે? સૌથી વધારે આ જીવ, આપણે બધા પોતે શાની કેર કરીએ છીએ અને શા માટે કરીએ છીએ? તો તમારું માઇક બંધ છે. દેહની કાળજી વધારે કરીએ છીએ. દેહની કાળજી વધારે કરીએ છીએ અને કોઈને આ શરીર છોડીને જવું નથી. પહેલી વાત. બીજું કોઈ એ છે કોઈને જે આ શરીર છોડીને જવું નથી. પણ એ જ વાત 11મા શ્લોકમાં કહેવામાં આવી કે અહીં કોઈ કાયમનું છે નહીં, બધા જવાનું છે. એ વાત અહીં આગળ જે આપણા મનુષ્યને જે કઈ જે મુખ્ય વસ્તુ છે, ખટકે છે, મનુષ્યનો જે મેઇન પ્રોબ્લેમ શું છે આપણો કે આપણે કોઈને મરવું નથી. આના દેહમાં રહેવું છે, ભોગવવું છે, એ વાત છે. અને એટલે કોઈને છોડવું નથી, પણ છોડવું પડશે એ વસ્તુ નક્કી છે. 11મા શ્લોકમાં કહેવામાં આવ્યું. બીજું કે કોઈને મરવું નથી, વાત બરાબર છે, કોઈને મરવું નથી, પણ આપણને બધાને એ ખબર નથી કે આપણે કોઈએ મરવાનું જ નથી. આપણે બધા તો અમર છે. આપણે બધા અમર છે. જીવાત્મા તરીકે જો દરેક વ્યક્તિ પોતાને આત્મા સમજતો હોય તો એ અમર જ છે. એને મૃત્યુથી બીવાની કોઈ જરૂર નથી. બરાબર છે? બરાબર. એ બીજી વસ્તુ છે. કારણ કે દરેક વ્યક્તિને પોતાને મરવાનો જ બહુ મોટો ભય છે કે ભાઈ હું મરી જઈશ તો હું મરી જઈશ તો મારું કોણ, મારા છોકરાનું કોણ, મારી બૈરીનું કોણ, મારા છોકરાનું કોણ, મારી છોકરીનું કોણ, મારા જમાઈનું શું થશે? આ જે બધા આપણના બધાના દરેક વ્યક્તિના મુખ્ય પ્રોબ્લેમો છે. અને એના માટે ભગવાન કહે છે કે તું તો અમર છું, તારે ક્યાં મરવાનું છે? કોઈ જીવે મરવાનું છે જ નહીં. એટલે આ ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુનને જે વાત કરી છે મહાભારતના યુદ્ધની અંદર, અને સમજાવવાનો અર્જુનને પ્રયત્ન કરે છે, પણ સમજવાનું આપણે બધાએ છે. આપણના માટે જ કહેવામાં આવ્યું છે કે તમારે કોઈએ બીવાની જરૂર નથી, મરવાનું છે જ નહીં કોઈએ. સારું, મરવાનું નથી તો પછી આ દેહ છોડીને જવાનું છે. દેહ તો મરવાનો ને. દેહ તો મરવાનો, પણ દેહ કે છે કે મરવાનો, પણ દેહના માટે તમે મોહ શું કરવા કરો છો? દેહનો મોહ શું કરવા કરો છો? એ વાત 13મા શ્લોકમાં કહેવામાં આવી. અને આ 13મા શ્લોકની અંદર જે કહેવામાં આવ્યું છે એ મને તમને બધાને દેહનો મોહ છે. આપણને બધાને મોહ છે દેહનો. અને જોઈએ છે કે આ દેહ હવે ધીમે ધીમે એની ક્ષમતા ઓછી થઈ રહી છે. દેહ પચાવી શકતો નથી. દેહની ઇન્દ્રિયોને ભોગવવાની પણ શક્તિ નથી. દેહથી ના કર્મેન્દ્રિયો પણ એટલી બધી હવે શિથિલ થવા માંડી છે
કે એનાથી કોઈ કામ થતું નથી અને આગળ જતા હજુ આનાથી વધારે ખરાબ અપ્રવસ્થા થવાની છે, એ મને ને તમને બધાને ખબર છે. બરોબર. તેમ છતાં આ દેહ માટે આસક્તિ અને દેહ માટે કેટલો બધો પ્રેમ છે આપણને બધાને. અને જો છોડવો પડે તો છોડવા માટે કોઈ તૈયાર નથી. એટલે ભગવાને અહીં શું કહ્યું છે કે તું એના માટે કે છે કે તું બહુ મોહિત થઈશ નહીં. કેમ? કારણ કે તને નવો દેહ મળવાનો છે. આપણને ઘરમાં જૂની બંડીન ચડ્ડી પહેરીને બેસાડી રાખે અથવા જૂના કપડા હોય, એ કેટલો સમય ચાલે? અમુક ટાઈમ થાય પછી ગંદા થાય, જીર્ણ થાય, પછી આપણે એ કપડા નાખી દઈએ છીએ ને પહેરવા, તૂટતા નથી. અત્યારના જે કપડા હવે આવી રહ્યા છે છેલ્લા 25 વર્ષના, એ કપડા ફાટતા નથી કોઈ દિવસ. ટેરીકોટનનો, પોલિસ્ટરનો જે કપડા છે એ ફાટતા નથી. જીન્સ તો તમારે એકનું એક જીન્સ તમે 15 વર્ષ પહેરો તો એ તૂટતું નથી, રાઈટ? રાઈટ. પણ એનો અર્થ એવો થોડો કે પણ જો મારો છોકરો મને નવું જીન્સનું પેન્ટ લઈ આલે અને નવું લાઈન મૂકતો હોય લીનું, તો મારે પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? કે જૂનું જરૂર જૂનું જે જોઈએ. 50 વર્ષ પહેરવાનું છે એ જ પહેર્યા કરવાનું છે? મળે તો પહેરવું જોઈએ ને. પહેરવું જ જોઈએ, પહેરવું જોઈએ. હે? પહેરવું જ જોઈએ ને, એટલે છોડવું જ પડે ને. જૂનું છોડવા હોય તો નવું મળે. એટલે જૂના કપડા જેમ આપણે નાખી દઈએ છીએ એમ આ શરીર ત્યાગવાનું છે એક દિવસ. આ શરીરને છોડીને જવાનું છે, એ નક્કી રાખો. દરરોજ રોજ એવરી ડે મૃત્યુને યાદ કરવું જોઈએ. અને હૃદયના પાંચમા કે હૃદયની અંદર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે વ્યક્તિએ, કે મારે આ બધું છોડીને જવાનું છે. બધું જ છોડીને જવાનું છે. અને નવું મળવાનું છે પાછું. નવું મળવાનું છે. ભગવાને તો ગેરંટી આપી છે. દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્ર ન મોહી હતી. તને બીજો દેહ મળવાનો છે. આ કૃષ્ણ પોતે કે છે. કે બીજો દેહ મળવાનો છે, એમ કે છે. અત્યારના આ છોકરા બધા મોટા અને બધા એમના ગોદા ખાવા એના કરતા ટાઈમ આવે નીકળી જવું સારું. અને એના માટે કોઈ આસક્તિ દેહની અંદર રાખવી નહીં. જેવી રીતે એરપોર્ટ ઉપર બેઠા હઈએ બોર્ડિંગ કાર્ડ લઈને અને ટાઈમની રાહ જોતા હઈએ છીએ, એમ તૈયાર રહેવું જોઈએ. એનાઉન્સમેન્ટ થાય એની જ રાહ જોવાની છે. તરત ઉભા થઈ જવાનું. હે? તરત ઉભા થઈ જવાનું. તરત જ ઉભા થઈ જવાનું. ધેટ્સ રાઈટ. તરત જ ઉભા થઈ જવાનું. આ જે છે, આ તૈયારી માણસની હોય, એ માણસ હંમેશા નિર્ભય હોય છે. અને એવો જે વ્યક્તિ હોય છે એને કોઈની સાથે આસક્તિ હોતી નથી. અને જે આ સભાનતા રાખે છે એ નિત્ય મુક્ત છે. લો, બરોબર. નિત્ય મુક્ત છે. તમે કહો તો હું ગેરંટી હાથે કહું, જે માણસ એવરી સેકન્ડે પોતાનું મૃત્યુ યાદ રાખે છે અને વિચારે છે કે આ દેહ છોડીને મારે જવાનું છે, મારે આ દેહ છોડીને જવાનું છે, તો આ ઘરની મારે પંચાયત કરવાની શી જરૂર છે? ટીડી બેંકની અંદર રહેલા બેલેન્સનું મારે એનો શું અર્થ છે? અને 50 મકાન ભેગા કરેલાનો શું અર્થ છે? અને આ આજુબાજુ છોકરાઓ, બૈરી, પુત્રો, પૌત્રો આ બધા હોય,
એમની જોડેની આસક્તિ અને એમની ખિલખિલાટ, લવ યુ, આ બધાનો શું અર્થ છે? એ બધું છોડીને શરીર જવાનું છે. શરીરની જ આસક્તિને રાખે પછી પેલું તો પારકા શરીર થઈ ગયો. ધેટ્સ રાઈટ. શરીર જે છે, આ સંબંધો બધા જે છે અત્યારે, આ બધા એ બધા આ શરીરને લીધે છે. એ શરીરને લીધે છે, અને એ શરીર જો છોડીને જવાનું છે તો એના સંબંધથી રહેલો આ બીજા આજુબાજુ ભેગા થયેલો સંસારનો શરીરો છે જે જીવાત્માઓ, એની સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા નથી. આ માણસ વસ્તુ યાદ રાખે તે કોઈ દિવસ પાપ ના કરી શકે, એ કોઈ દિવસ વિષયોમાં આસક્ત ના થઈ શકે, એને જેટલું મળે એટલામાં એ સંતોષી રહે, અને કોઈ એવું દેહના માટે આપણે જે કંઈ પાપ કરીએ છીએ એ શાનાથી થાય છે? શાના કારણે થાય છે? જે બધું થઈ રહ્યું છે આ દેહના કારણે થઈ રહ્યું છે. આ દેહ મારો છે, હું દેહ છું એ સમજ્યો છું, એના કારણે થાય છે. હું દેહ છું એના કારણે થાય છે. પણ આ જે 13 નંબરનો જે શ્લોક છે એમાં કહે છે કે તું દેહ નથી, તું દેહીન છું. દેહીન એટલે કે તું દેહની અંદર રહેલો છું. તું દેહમાં રહેલો છું. તું દેહ નથી. તું દેહ નથી. તું દેહની અંદર રહેલી વ્યક્તિ છું. એટલે આ જ્યારે સમજણ માણસનામાં આવે છે કે હું દેહની અંદર રહેલો છું, આ દેહ એ હું નથી. જો હું દેહ નથી તો પછી માણસ જે કંઈ ભોગ ભોગવે છે દેહના દ્વારા, એ ભોગ ભોગવે છે એનું સુખ આત્માને નથી જરા પણ. જીવાત્માને એ સુખ નથી. સુખ થાય છે દેહને. તુષ્ટિ જે થાય છે દેહની થાય છે, પણ આત્મા એને પોતાની માની બેઠો છે. આત્મા એને પોતાને શ્રીખંડ ભાવે છે અને શ્રીખંડ ખાય છે, તો શ્રીખંડની જે મધુરતા છે એ કોણ અનુભવે છે? મન અનુભવે છે અને બુદ્ધિ અનુભવે છે. આ મન અને બુદ્ધિ બંને સૂક્ષ્મ શરીરના અંગ છે. બંને માયાના ની સેનાના છોકરા છે. આત્માના નહીં. આત્માના નહીં. એટલે જે કઈ ઇન્દ્રિયો વડે ભોગોથી અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવ કેવલ અને કેવલ એ ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયોના જે ઉપર જે અંતઃકરણ છે એને થઈ રહ્યો છે. દેહ તો આત્મા તો કામ વગરનો સમજી બેઠો છે કે હું છું, એ મન હું છું, એ બુદ્ધિ હું છું, એ એવું સમજી રહ્યો છે. પણ એ છે નહીં. અને કેવું ડબલ પ્લે કરે છે જુઓ. કેવું કપટ. આપણે પોતે જ પોતાની સાથે કપટ રમી રહ્યા છીએ. ઘણી વાર કહે છે કે મારું મન, મારી બુદ્ધિ, મારું શરીર, મારું બુદ્ધિ, મારી શરીર, આ બધું મારો હાથ, મારો પગ, મારી ઇન્દ્રિયો એમ કહીએ છીએ, ત્યારે મારું કોણ છે? મારું છે મારું બોલનાર કોણ છે? એ આત્મા છે, જીવાત્મા છે. એટલે ઘણી વાર પાછા આપણે એને પોતે હું જ છું એમ સમજી બેઠા છીએ. ખ્યાલ આવ્યો? એટલે આ કપટ થઈ રહ્યું છે, અને એ કપટ વ્યક્તિ પોતે જ પોતાની સાથે કરે છે. અને એ કપટ એ જીવ જે છે એ સમજતો નથી. એના કારણે એને જે સમજી બેઠો છે કે હું દેહ છું, પણ સાથે સાથે એવું પણ સમજે છે કે આ દેહ મારો છે.
એવું જોડે જોડે સમજે છે, પણ એ ઓછું સમજે છે, અને હું દેહ છું એ વધારે સમજે છે. એટલે દેહના માટે આ બધા પ્રયત્નો છે. આ બધા જીવના જે પ્રયત્નો ચાલે છે એ દેહના માટેના છે, અને દેહના કારણે જ આ બધું થાય છે. તો શું કે છે 13મા શ્લોકની અંદર કે આત્માની દશા બદલાતી નથી. આત્માની દશા બદલાતી નથી, દશા દેહની બદલાય છે, અને દેહ પણ આખરે બદલાઈ જાય છે, પણ આત્મા તો એવો ને એવો નિર્વિકાર જ રહે છે. બીજું, ભગવાન આ શ્લોકમાં એમ પણ કહેવા માંગે છે કે તું દેહના ધર્મો ના જોઈશ, તું આત્માના ધર્મ જો. અહીં ચોખ્ખી વાત કરે છે કે આ વિષયમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ધીર પુરુષ, ધીર પુરુષ એટલે કે બેઝિકલી જ્ઞાની પુરુષ, જે એમ સમજે છે કે દેહના ધર્મ જુદા છે અને આત્માના ધર્મ જુદા છે. તો આત્માના ધર્મ જે છે, આત્માના લક્ષણો, એને વિચારીને માણસ જો પોતે જીવન વ્યાપન કરે તો એને જે આ ગરબડો કરી રહ્યો છે એ થાય નહીં. તો અહીંયા આ જે 3 શ્લોક કહેવામાં આવ્યા છે, આમ તો 4 કહેયા, એમાં પહેલો જે શ્લોક છે 11મા નંબરનો, એમાં બધાએ જવાનું છે, કોઈ અહીં રહેવાનું નથી. એટલે કે આત્માએ આ દેહ છોડવાનો છે, જેની બીક સર્વને છે, એનો ઉપાય આ 11મા શ્લોકમાં આપ્યો છે. બીજો જે 12મો જે શ્લોક છે એની અંદર આત્મા નિત્ય છે, આત્મા અમર છે, એ વાત કહેવામાં આવી છે. એટલે આત્માની અમરતા, આત્માની નિત્યતા, આત્માનું અવિનાશીપણું એ સમજાવવામાં આવ્યું છે. અને આ કાયમ યાદ રાખવાનું છે કે જીવ જે છે એ કાયમનો છે. જીવ કાયમનો છે. આ દેહ નતો એ પહેલા પણ હતો આ જીવ, અને આ દેહ નહીં રહે તે પછી પણ એ રહેવાનો જ છે. એ વાત 12મા શ્લોકમાં કહેવામાં આવી છે. અને 13મા શ્લોકની અંદર આ દેહની અનિત્યતા તથા આ દેહનું વિકારીપણું, કે દેહની અંદર 6 પ્રકારના વિકારો છે. આ દેહ વિકારી છે, પરંતુ આત્મા નિર્વિકાર છે. દેહની દશા બદલાય છે, દેહ જન્મ પામે છે, દેહ મૃત્યુ પામે છે, દેહનું પરિવર્તન થાય છે, દેહ પરિણામ પણ થાય છે, અને દેહનું ક્ષીયતે એટલે એનું એનું દરેક એક એક સમયે એક એક ક્ષણે ક્ષણે એક ક્ષીણ પણ થાય છે. એટલે દેહની અનિત્યતા એ પણ અહીં સમજાવવામાં આવી છે. એની સાથે સાથે આપણને બધાને એક આશ્વાસન એ પણ આપવામાં આવ્યું છે કે તને બીજો દેહ મળવાનો છે, એટલે તું ચિંતા ના કરીશ. મૂળ જીવને ભોગવવું છે, અને એ ભોગવવું છે એ આ દેહના માધ્યમથી ભોગવવાનું છે. દેહ છે માધ્યમ છે, દેહના વડે દેહ ના હોય તો એ ભોગવી શકતો નથી. એટલે દેહને ભોગવવા માટે સ્થૂળ શરીરની જરૂર પડે છે, અને સૂક્ષ્મ શરીર તો એની જોડે જોડે જ હોય છે જીવનની પાસે. એટલે જીવાત્મા જ્યારે આ દેહમાંથી નીકળે છે
ત્યારે સાથે સાથે પ્રાણ પણ જાય છે, કારણ કે પ્રાણ છે એ આત્માનો પડછાયો છે, એટલે એ તરત જ નીકળે છે. અને અને જ્યારે જીવાત્મા નીકળે છે ત્યારે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અંતઃકરણ બધું જ લઈને નીકળે છે. અને બીજા શરીરની અંદર જ્યારે દાખલ થાય છે ત્યારે પણ એ બધું લઈને પાછું અંદર આવે છે દેહની સાથે. એટલે આ જીવાત્માને સમજાવવાનો પ્રયત્ન છે કે તું નિત્ય છું, તું અવિનાશી છું, તને બીજો દેહ મળશે. આ દેહના માટે તું એટલો બધો મોહ કરીશ નહીં, એમાં આસક્ત રહીશ નહીં, કારણ કે એ તો બદલાવાનું, મળવાનું જ છે તને. તને એવું નથી કે આ દેહ જતો રહેશે પછી મને નહીં મળે, એવું નથી. હા, તને કદાચ મનુષ્ય દેહ ના મળે પણ પશુનો દેહ મળશે, તો એ તો તને ગમે એવો છે, કારણ કે આખી જિંદગી તે પશુ વિદ્યા કર્યા છે, એટલે તને પશુનો જ દેહ મળવાનો છે. રાઈટ? પશુ વિદ્યા કર્યા છે, વિષયોની અંદર આસક્ત રહેલો જે જીવ છે એને પશુ દેહ જ મળે, એને પછી મનુષ્ય દેહ મળે નહીં. મનુષ્ય દેહ એને જ મળે કે જેને વિષયો ઓછા હોય ને ભગવાનની ભક્તિ કરી હોય, જ્ઞાનની દશામાં થોડો હોય, એને મનુષ્ય શરીર મળશે. તો એને મળશે જ ને પછી ફરી બીજું મનુષ્ય શરીર મળવાનું છે. એટલે એને મોહ પામવાની જરૂર નથી. તો આપણે આગળ જવું નથી. આ 3 શ્લોક માટે બધા વિચારજો, અને કોઈ ક્વેશ્ચન હોય તો આવતી વખતે તમે મને કહેજો. રાઈટ? તો અહીંયા આગળ સમય થવા આવ્યો છે, એટલે હું એને પૂર્ણાહુતિ કરું છું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ